2024ની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં શનિવારે એટલે કે 25 મેના રોજ 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન થશે। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 889 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 797 પુરુષ અને 92 મહિલા ઉમેદવારો છે। આ તબક્કામાં 3 કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષ્ણપાલ સિંહ ગુર્જર અને રાવ ઇન્દ્રજીતસિંહ મેદાનમાં છે। 3 પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબૂબા મુફ્તી, મનોહરલાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ ચૂંટણી લડી રહ્યા છે। આ સિવાય મનોજ તિવારી, મેનકા ગાંધી, નવીન જિંદાલ, બાંસુરી સ્વરાજ, સંબિત પાત્રા, રાજ બબ્બર, નિરહુઆ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। તો આવતીકાલે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 889 ઉમેદવારો મેદાને ઉતરશે। તો 7 રાજ્યો એક કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન યોજાશે। છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 889 ઉમેદવારો મેદાને। હાઈકોર્ટના પૂર્વ જજ પણ ચૂંટણી લડી રહ્યા છે। 3 કેન્દ્રીય મંત્રી, 3 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ ચૂંટણીના મેદાનમાં છે। તો મનોજ તિવારી, મેનકા ગાંધી અને રાજ બબ્બર જેવા મહાનુભાવો પણ ચૂંટણીના મેદાનમાં છે। તો આવતીકાલે છઠ્ઠા તબક્કાનું એટલે કે અંતિમ તબક્કાની લોકસભા 2024ની ચૂંટણી યોજાવાની છે, ત્યારે દિગ્ગજો મેદાનમાં છે। તો આવતીકાલે લોકસભા 2024ની ચૂંટણીને લઈને અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે। 889 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। 7 રાજ્યો એક કેન્દ્ર શાસિત પ્રદેશની આ ચૂંટણી યોજાવાની છે, ત્યારે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં દિગ્ગજો મેદાનમાં ઉતરવાના છે। હાઈકોર્ટના પૂર્વ જજ પણ ચૂંટણી લડી રહ્યા છે। 3 કેન્દ્રીય મંત્રી, 3 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકસભા 2024ની ચૂંટણીના મેદાનમાં। લોકસભા ચૂંટણી અંતર્ગત આવતીકાલે લોકસભાની જે 8 રાજ્યોની બાકી રહેલી ચૂંટણીનું મતદાન શરૂ થશે। આવતીકાલે 8 રાજ્યોની 58 લોકસભાની બેઠકોનું મતદાન શરૂ થશે। જો કે આ મતદાનના લેખાજોખા અને ઉમેદવારોની વિગતો આપણે જો તબક્કાવાર જોવા જઈએ તો આ વખતે મનોજ તિવારી, કનૈયા કુમાર અને મેનકા ગાંધી, રાજ બબ્બર જેવા નેતાઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે। જો કે આ ચૂંટણી રસાકસી ભરી પણ બની રહેશે। ખાસ કરીને જો જોવા જઈએ તો આવતીકાલે 7 રાજ્યોની 58 બેઠકોનું મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 2024ની ચૂંટણી પહેલા વર્ષ 2019માં જ્યારે લોકસભાની બેઠક હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકોમાં બાજી મારી હતી ને એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીએ 40 થી વધુ બેઠકો પ્રાપ્ત કરી હતી। બાકીના અન્ય રાજકીય પક્ષોને 2, 3, 4 અથવા 1 બેઠક પ્રાપ્ત થઈ હતી। જો કે આ ઘટનાક્રમની અંદર જો જોવા જઈએ તો આ જંગની અંદર નામી રાજનેતાઓએ પણ મેદાનમાં ઉતર્યા છે। નામી રાજનેતાઓની અંદર ખાસ કરીને જો જોવા જઈએ તો ધર્મેન્દ્ર પ્રધાન, સંબિત પાત્રા, રાજ બબ્બર સહિતે પોતાનું નસીબ ચૂંટણી જંગમાં અજમાવવા માટેનો નિર્ણય કર્યો છે। તો બીજી તરફ આ જંગની અંદર કુલ 889 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેમાં 700 થી વધુ પુરુષ ઉમેદવારો છે અને 92 જેટલી મહિલા ઉમેદવારોએ પોતાનું કિસ્મત લડાવ્યું છે। ચૂંટણી જંગનો આવતીકાલે મતદાન પણ થશે। ખાસ કરીને જોઈએ તો આ જંગની અંદર 39% જેટલા ઉમેદવારો કરોડપતિ છે। આ જંગની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌથી વધુ 48 ઉમેદવારો કરોડપતિ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે કોંગ્રેસના માત્ર 20 ઉમેદવારો કરોડપતિ હોવાનો દાવો થઈ રહ્યો છે। તે જ રીતે ભારતીય જનતા પાર્ટીના નવીન જિંદલ, સંતૃપ્ત મિશ્રા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને કોંગ્રેસના સુશીલ ગુપ્તા એ આ તમામ ઉમેદવારો કરતા સૌથી વધુ ધનિક ઉમેદવારો તરીકેની લાઈનમાં આવી રહ્યા છે। આ ચૂંટણીમાં 3 કેન્દ્રીય મંત્રીઓ, 3 પૂર્વ મુખ્યમંત્રી અને 1 હાઈકોર્ટના નિવૃત્ત જજે ચૂંટણી જંગની અંદર પોતાનું કિસ્મત અજમાવ્યું છે। લોકસભાની આ જે બેઠક છે તેના માટે આ રાજનેતાઓ અને હાઈકોર્ટના જજ તેમજ ફિલ્મ કલાકારોએ પોતાનું કિસ્મત અજમાવ્યું છે।
તો આવતીકાલે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 889 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે. 7 રાજ્યો એક કેન્દ્ર શાસિત પ્રદેશની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે આવતીકાલે છઠ્ઠા તબક્કાનું જે મતદાન યોજાશે તેમાં 3 કેન્દ્રીય મંત્રી મનોજ તિવારી, મેનકા ગાંધી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરશે.